સીટો હતી આપણી ભાજપની, આજે પૂરા દેશમાં આપણી સરકાર આવી. કમલ વાળા કહેતા અમે બેન અમારા બે, આવું મશ્કરી કરતા. પણ આજે પંચાયત થી મળીને પાર્લામેન્ટ લગી બધી સરકાર આપણી આવી. ગુજરાતમાં 30% લોકો તો બિનારી થઈ ગયા. ત્યાં આમ આદમી જોડાવાળા કોંગ્રેસ વાળા તો બગાવ મારતા જ નહીં, બિનહરી. આ વખતે છે ને ગણપતિ આ જોડાવાળા ઉઠ્યો, ફોરમ ભરીને નાઠો અને હંતાઈ જો ગઈ તિલકવાળા તે ઉઠાઈ લીધા. હું કામ લા અલા મગડો હાથવે હું હાથવે ઉમેદવાર હોય એને કોણ લઈ જાય રે? પ્રજા વચ્ચે ફોર્મ ભરી દેવાનું, લોકોને છેતરવાના, એના માટે વોટ લેવા. અમે તો ખરી છાતી આવીએ, અમે કોમ કર્યું છે અમને વોટ આલો. તમે કયું કામ કર્યું બતાવો તો ખરા. વડાવા સિવાય 9 યુવાનો જવાનીઓને દારૂ પીવડાવવાનું શીખવાડ્યું આમ આદમી ને કોંગ્રેસ. આખો યુવા વર્ગ ખલાસ થઈ જવાનો. મારી આપણે વિનંતી છે આદિવાસી વિસ્તારમાં કે આપણો આદિવાસી એ સંસ્કૃતિને ભરેલો છે. એ સંસ્કૃતિને ભરેલો આદિવાસીને કેટલાક લોકો ભડકાવે કે આપણે હિન્દુ નથી, આપણે ભેરા નથી. એને એમ કેજો આ ધરતી પર સબરી માતાને 5000 વર્ષ થયા. એની પહેલા સબરી માતા હતી, એને કોણે શીખવાડેલું ભજન કરવાનું? ભાજપ વાળા ગયા. એટલે આ લે ભાગુ લોકોને કહેજો કે ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુઓની રક્ષક, ભારતીય જનતા પાર્ટી એટલે દેવી દેવતાને માનનારો પક્ષ. બાકીના લોકો મસ્જિદમાં માન છે, આપણે નહીં માને. આપણે તો આપણું કામ કરનારી પાર્ટી કોણ? તમારો ધારાસભ્ય કોણ? કોણ તમારો જિલ્લા પંચાયત? ઘનશ્યામ ભલે દૂર રહે પણ તાલુકા પંચાયતમાં બેઠો જો ફોન કરે એટલે ઘનશ્યામ બધું કામ પતાવી દે. એક્ટિવ થોડો. અમારી નાયક સમાજની દીકરી છે કોકિલા, એને આપણે તાલુકા પંચાયતના સભ્ય બનાવ્યા. ઘણી જગ્યાએ આપણે સમાજને અન્યાય કરતા, તો આપણે એ સમાજને આલો ચાલો. આદિવાસી માત્ર એક સવર્ણો હોય કે પક્ષીપંચ બધા સમાજના ભેગા મળીને આપણે ચાલવું પડે. રાજકારણમાં જ્ઞાતિવાદ જાતિવાદ ના ચાલે. ધર્મમાં અને રાજકારણમાં કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ નહીં ચાલે. અને એટલા માટે આપ સૌને કહેવાય રસ્તો મંજૂર છે. બહારા વાળા આવે એને કહેજે કે તું એક હાથ મેલોને એક કામ કરી બતાવ. હું કામ દિલ્હીથી ખદેડ્યા સરકાર આખી હતી, આપણી તો 2 સીટ હતી ત્યાં, એમની હવે 2 થઈ ગઈ. પોતે કેજરીવાલ હાર્યો, મુખ્યમંત્રી હારી ગયો. કયું ખરાબ કામ કર્યું છે ભાઈ? આપણા ગાંડા લોકો, ગુજરાતના ભોળા લોકોને ભરવામાં આવ્યા કે અમે આવશું તો મફત વીજળી આલશું, ફલાણું આલશું. દિલ્હી કેમ નહીં આલ્યું ભાઈ? હે કેમ રસ્તા નહીં બનાવી? કેમ નહીં હવા નહીં બનાવી? કયા બના હેઠળ તમે ઘેર આયા? આ છોરો વિડીયો બનાવે ભાઈ.